સૌને નમસ્કાર. ભગવાન યોગેશ્વરના ચરણોમાં વંદન. આજના ફાઇનાન્શિયલ અવેરનેસ વેબિનારની અંદર ઉપસ્થિત ઓનલાઈન ભાઈ શ્રી અનિલભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, પ્લેસમેન્ટ સેલ ચેરપર્સન ડૉક્ટર નેહા હરિયાણીજી, વૃષ્ટિ પટેલ, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ. આમાં કેટલા વિદ્યાર્થી એવા કોમન છે કે જે મોટે ભાગે કાર્યક્રમમાં રોજ અલગ અલગ કાર્યક્રમો લગભગ થતા છે. છેલ્લા 3 દિવસથી કાર્યક્રમ થાય છે. તે દિવસે રાકેશભાઈ આવ્યા હતા, ગઈકાલે પેલા પ્રકૃતિ સિંહ આવ્યા હતા અને આજે આપણે અનિલ વર્માજી સાથે જોડાયેલા છે. એવા કોઈ વિદ્યાર્થી બેઠા છે ખરા જે કોમન છે, લગભગ ઘણા બધા પ્રોગ્રામમાં જોડે હોય છે મારી સાથે? અચ્છા, ચલો 2-3 તાળી પાડો લોકો માટે. 2-3 પહેલા તો રિયાને થેન્ક યુ. તો આ 2 જણા મારી વાત બહુ સારી રીતે સમજી શકશે એ તો હું આત્મવિશ્વાસપૂર્વક કહી શકું છું. બાકીનાને ખ્યાલ તો આવશે જ કે ગારડા કોલેજમાં છેલ્લા થોડા વખતથી એવું થઈ રહ્યું છે કે ફાઇનાન્શિયલ લિટરસી ઉપર ઘણી બધી વાતો કરવામાં આવે, અલગ અલગ વક્તાઓ દ્વારા તમને અલગ અલગ જ્ઞાન પીરસવામાં આવે છે. તો એક રહસ્ય તમને કહી દઉં, સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કે અમે આ વર્ષનો મોટો એવો રાખ્યો છે, આ વર્ષનો ગોલ એવો રાખ્યો છે. આજે છેલ્લી ટર્મ થોડીક જ બાકી છે, તમારી કડે પરીક્ષા બહુ નજદીક છે, ત્યારે એવું નક્કી કર્યું છે કે બાળકોનું ફિઝિકલ ડેવલપમેન્ટ થાય, શારીરિક રીતે મારો બાળક મજબૂત બને. 24 કલાકમાંથી 1 કલાક એ કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરે અને રોમે રોમમાંથી પસીનાની બંધ નીકળી જાય એવી ફિઝિકલ એક્સરસાઇઝ કરે. એટલે ફિઝિકલી મારો દીકરો કે દીકરી 4000 બચ્ચાઓ છે એ મજબૂત થાય. હવે આ બધી બાબતો 4000 બચ્ચા સુધી પહોંચી શકતો નથી, માટે યુ ઓલ આર માય બ્રાન્ડ એમ્બેસેડર. તમારે મારી વાત ઠેઠ સુધી પહોંચાડવાની છે. તો બાળકો શારીરિક રીતે મજબૂત બને એ અમારું મુખ્ય ધ્યેય છે. બીજું અમારું મુખ્ય ધ્યેય છે આ વર્ષનું મેન્ટલી બરાબર મજબૂત બને. એટલે મેન્ટલી અમુક બાબતોની, અમુક વિષયો ઉપર તમને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. ત્રીજું છે સોશિયલી મજબૂત બને, સામાજિક રીતે મારું બાળક મજબૂત થાય. ત્રીજું આધ્યાત્મિક રીતે મજબૂત થાય મારું બાળક, સ્પિરિચ્યુઅલી પણ પાવરફુલ હોય. અને પાંચમું ઇકોનોમિકલી પણ મજબૂત થાય. કારણ કે વર્ષો પહેલા તમે અને હું જ્યારે ધોરણ 1માં હતા, 2માં હતા, ત્યારે દેશી સાબ આવતો. યાદ છે તમને? દેશી સાબ આવતો તે અંગ્રેજી માધ્યમમાં. તમે બધા ગુજરાતી વાળા છો ને મારી જેમ? હા, ઓકે. વિષય તમારો હમણાં અંગ્રેજી હશે પણ ગુજરાતી માધ્યમની શાળામાં જ ભણ્યા હશો. તમારો એક દેશી સાહેબ આવતો પહેલા બીજા પાપડિયાની અંદર. એમાં દેશ સાહેબમાં આવતો ક હતો, ક કમળનો ક લખતા શીખ્યું તો આપણે સર ટીચર લોકોએ, મેડમ લોકોએ શીખ્યું તો બધાને? ઓકે. ચિત્ર આવતા સ્લેટ ઉપર, એટલે ત્યારે એમ કહેતા ક કમળનો ક, પછી ખ ખલનો ખ. આવું શીખવતા, અમને બી શીખવતા. પણ ગારડા કોલેજનો જે 5મું ધ્યેય છે, ઇકોનોમિકલી મારા બાળકો સ્ટ્રોંગ થવા જોઈએ, એટલા માટે ફાઇનાન્શિયલ અવેરનેસનો પ્રોગ્રામ મને વેબિનાર કરી રહ્યા છે. કારણ કે હવે ક કમળનો ક બિલકુલ ચાલવાનો નથી, કારણ કે ક કમાવવાનો ક જોઈશે ને ખ ખાવાનો ખ જોઈશે. હવે કમળના ક થી મેળ નહીં પડશે. આપણો શું શીખવવું પડશે બાળકને આજનાને? ક કમાવવાનો ક અને ખ ખાવાનો ખ. ખર્ચવું છે, ખ ખર્ચવાનો ખ. તમારે મોબાઈલ લેવો છે 18 એપલ, તો પણ ક તો પહેલા જ જોઈશે. ક તો પહેલા જ કમાવું જ પડશે, તો જ તમે ખાઈ શકશો, તો જ તમે ખર્ચી શકશો. અને તમામ બાળકોના ચહેરા જોતા એવું લાગે છે કે તમારે લાખ રૂપિયાની ઉપર તો પગાર જોઈશે જ.
જે તમારા કપડાં છે, ગુચ્ચીના સ્પેક, ગુચ્ચી વાવ ટી શર્ટ, હે ને, એટલે જે બ્રાન્ડ વસ્તુ, અને હું ચોક્કસ આશા અને અપેક્ષા એવી રાખું છું, અને ભગવાનમાં બહુ શ્રદ્ધા છે કે મારા દીકરા દીકરી હું જે બોલું છું ને એ થશે એના જીવનમાં, 100% સત્ય થશે. કારણ કે ગાયડા કોલેજ તમને દિશામાં લઈ જઈ રહી છે, અને અમારું કામ દીકરાઓ માત્ર તમને એક જ્યોતિ બિંદુ બતાવવાનું છે. કામ તો તમારે જ કરવું પડશે, રાઈટ? એટલે ક કમાવવાનો ક, અને ખ ખાવાનો ખ, અને ખર્ચવાનો ખ, પણ પહેલા તો ક જ આવશે. બીજી એક વાત કહીને મારી વાતને અલ્પવિરામ આપું કે આપણે તો છે ને પીટીનો પીરિયડ આવતો, તમને ખબર, અમારે તો બુધવારે છેલ્લો પીરિયડ પીટીમાં જ રાખતા હશે અમારી સ્કૂલમાં. તો સર લોકોને તો આપણે છે ને ઘણી વાર 2-3 જણા ગેરહાજર રહીએ તો સર પીટીના બહુ ઉસ્તાદ હતા, આપણા બધાના જ સરો છે ઉસ્તાદ, એ હોટી રાખતા હતા, રાઈટ? અને આપણને 2, 4, 5 ગ્રાઉન્ડના ચક્કર ખવડાવતા, દોડ સમજો, આપણે જરાક ધીમા પડ્યો પાછળથી બ્રેક લગાવતા, એટલે આપણને છે ને શ્રમ કરાવતા, ખબર? પછી કહેતા બધાને ઉભા રાખતા, પાછા ચલો વિશ્રામ કહેતા. તમને પહેલા શું કરાવતા? શ્રમ, પછી શું કહેતા? વિશ્રામ. આ તો પીટીના સરની વાત કરું, પણ જીવનનો ક્રમ બી આ જ છે. પહેલા શ્રમ, પછી વિશ્રામ. જો હમણે વિશ્રામ પછી બહુ અઘરું પડશે, સાચે કહું છું. એટલે હમણે તમે ગાયડા કોલેજમાં અભ્યાસ કરો છો તો 5-7 વર્ષ એટલી બધી મહેનત કરો કે જેમ હમણે તમારી મમ્મી કપડાં ધોઈ રહી છે અને નીચવી રહી છે, તેમ તમારી જાતને, તમારા શરીરને નીચવી કાઢશો ને તો પૈસા તો બાય પ્રોડક્ટ છે દીકરાઓ, પાછળ તમારી પાછળ દોડતો આવશે પૈસા. અને છેલ્લી મહત્વની વાત કે તમામ દીકરા દીકરીઓને વિનંતી કરું છું કે પપ્પા તમને પોકેટ મની આપે જ છે, તમારી ઉંમર નહીં તો 20 વર્ષની આજુબાજુ હશે, માત્ર 30 વર્ષ એટલે તમે 50 વર્ષના થાવ ત્યાં સુધી દર મહિને, બહુ નોમિનલ રકમ હિતેશભાઈ આપણે કહીએ છીએ, સાહેબ તો એકાઉન્ટન્સીના છે, મને બહુ સમજ ના પડે, પણ દર મહિને 500 રૂપિયા ઇન્વેસ્ટ કરો. કેટલા રૂપિયા? 500. 500 તો પપ્પા આપી શકે તમને મહિનામાં, અથવા તમને જે રોજના ખર્ચામાં આપે તેમાંથી 10, 20, 30, 50 રૂપિયા બચાવીને 500 રૂપિયા દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો. આ કોઈ મ્યુચ્યુઅલ ફંડની જાહેરાત નથી કરતો, મને કોઈ પૈસા નથી આપવાનું કે હું બોલા એટલે મારા ખાતામાં ક્રેડિટ થઈ જશે હમણાં, હાર્દિકભાઈ કરી દેશે, રાઈટ? પણ દર મહિને 500 રૂપિયા એટલે કેટલા વર્ષ? 30 વર્ષ. તમે 50 વર્ષના થશો ને ત્યારે તમારા એકાઉન્ટમાં કરોડો રૂપિયા હશે, એટલે ગુચ્ચીનું ટી શર્ટ પહેરી શકશો, જે એરપોર્ટ પર બહારથી જોતા છે ને, હા આમાં તો ઘુસાઈ બી નહીં અંદર, એમાં તમે જઈ શકશો, રાઈટ? એટલે એ ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ પડશે. ને આજે એ જ વસ્તુ તમને વેબિનાર દ્વારા અવેર કરવામાં આવશે. એટલે મારી દીકરીઓને અને મારા દીકરાઓને તમામને નમ્ર વિનંતી છે કે ફાઇનાન્શિયલી મજબૂત થવું છે તો ઇન્વેસ્ટમેન્ટ આ ક્ષણથી જ કરવું પડશે. અને આવતીકાલે તમે જ્યારે લાખ રૂપિયા કમાશો, બિઝનેસ કરો, અધરવાઇઝ તમે નોકરી કરો, લાખ રૂપિયા કમાશો તો તમને 70,000 રૂપિયા વાપરવાની છૂટ છે ઘર પરિવાર માટે, પણ 30,000 તો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું 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 અને કરવું જ પડશે, રાઈટ? કારણ કે સમયનો કોઈ ભરોસો નથી. હજુ આંખના પલકારામાં કાલે જ તમે FYમાં એડમિશન લીધું, આજે TYમાં આવી ગયા, વિચાર કરો. અને TY બી પૂરું ફેબ્રુઆરી એન્ડમાં, તો રાઈટ? સમય જતાં બિલકુલ વાર નથી લાગતી. તો આજના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું અને અનિલ વર્માજી એમની ટીમને વેબિનાર કરવા બદલ આવકારું છું અને ખરેખર એમનો આભાર માનું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ.